જય દ્વારકાધીશ, જય શ્રી રામ. મિત્રો આપણે જો અત્યારે ઘઉં સારા હતા આખલ મારતા મારતા પાછા ઘર સાઈડ જ આવી છે. હમણાં એક વ્લોગ અહીંયા પૂરો કર્યો અને બીજો વ્લોગ અહીંયા શરૂ કરવી છે. ઓલી જો મોર વહી ગઈ, એક ગા તો ઘરે ભાગી ગઈ પાછી. 3 વાગ્યા સોડ્યા હતા, 4 વાગ્યા ઘરે લઈને આવી. સોડ્યા અહીંયાથી દોડવા મળ્યા ને પછી આગળ રાખ્યા ને ઊભા રહ્યા, સરવા મળ્યા, ઝાડવા બળવા ખાવા મળ્યા. ને આજ તો વરસાદ કાલ રાતે આવ્યો હતો, બહુ કંઈ એટલો ખાસ ન થયો. બહુ આવા ખાડા વધીને એવો આવ્યો, બાકી જરા જરા ટપક ટપક ચાલુ જ આખી રાત એમને શરૂ રહ્યો. મારો અવાજ બેસી ગયો છે અને આપણે હવે ઘરે જઈ ગાવું પૂજ દેવી, બાંધી દેવી, હવે નીંદ નાખી દેવી. 1-2 વખત તો નાખી દઈએ આખો દિવસ. 4 વાગી ગયા, હવા છે થયા છે એટલે હવે લઈને વયા જવી ઘરે. નીણ ખાઈ લે, પાણી પી લે ને પછી પૂરું. પછી ગાવું દોઈ લેવી, 6 વાગી જાય પછી. તો ચલો ઘરે જઈને તમને મળવી, રસ્તામાં જ તમને મળશું. મિત્રો બીજો દિવસ ઉગી ગયો, કાલ વ્લોગ ચાલુ કર્યો પછી કાંઈ ઉતાર્યો નતો. અત્યારે જો હવારમાં ગાવું પલ્લે અને ઊભી છે નિરાય તે બધી, ને આપણે અહીં થોરના ઓથે ઊભા છે નિરાય તેથી. ગારો જોઈ લો તમે, ખાલી કોમેન્ટ કરો ગારો કેવો. રાત ઝરમર 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 આવી રીતના ચાલુ હતો. રાતે ફૂલ આવ્યો હતો, અત્યારે હવાઈનો એટલો ને એટલો ઝરમર ઝરમર શરૂ ને શરૂ આવું વાતાવરણ છે. તમારે કેવો વરસાદ છે કોમેન્ટમાં કહેજો મિત્રો, અને ગારો તમે ખાલી કોમેન્ટ કરજો. રાતે વરસાદ આવ્યો ને ઝરમર, એનો બધો ગારો છે, જોઈ લ્યો. એ કઈ ગાવું ન બેહે, કારણ કે હેઠે એટલો ગારો છે ને, એટલે ગારો હોય કેમ કરવું. નકરો વરસાદ ઝીણો ઝીણો આવે છે એટલે ગારો બહુ થઈ જાય અને આપણને શરદી થઈ જાય. આવું ઠંડુ વાતાવરણ છે ને એટલે. બીજી તો આ ખેતર બારા પાણી નથી નીકળ્યા છે રાતે તો, હા એવું લાગે છે. પણ સવારમાં વરસાદ આવ્યો ને એનાથી કાંઈ નીકળતું જ નથી પાણી બહાર ખેતર બહાર. તો ચલો હવે આપણે બહાર નીંદ નાખવી કે અહીંયા ઘરે નાખવી, ઘરે જ નાખી દેવી. બહાર તો કંઈ ખાય એમ છે નહીં, વરસાદ આવ્યો છે, ગારો બહુ છે એટલે. તો ચલો જોઈ લો, બધું ઊભ્યું છે, એકઈ બેહે નહીં, કારણ કે બેહાય. તો મિત્રો ગાઉ હાલતી કરી દીધી આપણી, અને આપણે હવે ગાઉ મોર આપણી વહી ગઈ. આ વિશાલની મેહુલભાઈની એની ગાઉ છે. મેહુલભાઈ મોર આવેલો છે, અડધી એની મોર આવેલી જાય, અડધી પાછળ એલી આવે છે મેહુલભાઈની. આમાં વિશાલની છે ને આપણી ગાઉ મોર ભાગી ગઈ બધાને મોર. એને એમ કે સરવા જવાનું છે, એટલે વિપુલભાઈ ગયો પછી ગાડી લઈને આગળ રાખી છે, ત્યાં જઈને તમને મળાવું. અને ગારો જોઈ લો, પૂરું થઈ ગયું હાવ. એમાં ગાડીઓ હાલે ને 4 વ્હીલું હાલે ને એટલે હાવ પૂરું. જોઈ લો ગારો કેટલો, 1 કિલોમીટર ગારો હોય છે, પણ અમારે ત્યાં જ જવાનું, 1 કિલોમીટર આગળ જ બેસવાનું છે. તો ચાલો ત્યાં જઈને તમને મળો. મિત્રો આપણે નિર્ણય નાખી દીધી, જોઈ લો કડબ દેખાતી છે. અને આપણે ગાડી લઈને આવ્યા જ નાખી દીધી વિશાલની ગાડીને. શૈલાબેન સોનાડામાં આવી હતી ને અડધે લગી, અડધે વિશાલ આવ્યો સામો, લાય તો ગાડી નાખી આવી. પછી અહીં નાખવા આવ્યા છે. આ કાલ જો લઈ પાલો નાખત બગાડ્યો પલાળ્યો. અને હવે વરસાદ ન આવે ને તો સારું ભગવાન કરીને, આપણી નીંદ પલ્લી જાય નાખી છે. ગાઉ વાળતા આવી ફટાફટી મૂકી દેવી, ખાવા મળે. સાટા શરૂ થયા ઝીણા ઝીણા, વાંધો નહીં. પણ ગાયમ ગા આવીને ગાયમ ગા વાળીને ચલો કન્ટિન્યુ. તો મિત્રો જોયો લઈએ આપણી ગૌ માણ આવેલી, અને એમાં મેહુલભાઈ વાસળી ક્યાં ગઈ, ખોવાઈ ગઈ. જોર છેલ્લી આ ધોળી ગયા ઓલી સાઈડ છેલ્લી વાસળી રહી. એને ગાઉન ધાવી જાય છે તો કે તું આજ લેતો જા, કાંઈ વાંધો નહીં. આવી છે આપણામાં તૈડી, એ બધા ખાય નીણ વાહ વાહ જેવું. વરસાદ ન આવે ને તો સારું, તો ખાઈ લે એક નીણ તો થઈ જાય બહાર, તો ફરજો સુકાઈ જાય એટલે. તો ચલો એ બધા ઊભા છે હજી ત્યાં ઓલા ડબ્બા ઊભા રાખીને. આપણે અહીંયા ખાલી ટાંકડી હતી નાખી દીધી, એણે કાલે નાખી દીધી. જો પાલો બહુ બગાડ્યો એની હેઠે ને અહીંયા બધી. તો ચલો આપણે અહીંયા બેસવી હવે કલાક, વરસાદ ન આવે તો, એના કરતાં બગાડીશું ને એને, કાંઈ વાંધો નહીં. ચલો કન્ટિન્યુ રહેજો. બીજું ઓલા ભાઈ અહીંયા ક્યાંક નાખશે નીણ હજી આગળ, એટલે આ માર્ગે જ નાખશે. મિત્રો જો હર્ષદભાઈની નીંદ નાખવા આવ્યા અહીંયા, જરિયા હર્ષદભાઈ વિજયભાઈ બે. તો ચલો એ નીંદ નાખી દે અહીંયા. નો સડે ત્યાંથી એના કઈ
જો મિત્રો મેહુલભાઈની મોજ નાખે જ નહીં. જો ગાઉ છૂટી મૂકી દીધી, દોડવા મળી એની. આ વિશાલની જાય પાછળ. એવું છે બધું. આપણી ગૌ અહીંયા ઊભા છે, આપણી ગૌ ભાઈ આડા અડધી ખાઈ ગયું. સારું છું વરસાદ ન થાય બધા. તો ચલો આગળ તમને હજી મળાવું. ઓલા સનેડો માન 3-4 ગાઉ બેસી ગયું છે, બીજી ખાય છે. હજી કડપ તો પડી છે, ખાચ્યું નથી, ઊભ્યું રહેશે ને ભાગે છે ને એવું કરે છે. જો બેસી જાય ભલે બેસ્યું અહીંના વેળા તો થઈ જાય, 2-2:30 વાગી જાય ઘણું ઘણું એટલું તો ચલો પછી ખાઈ આવી ઘરે આપણે. વિશાલભાઈને કેવી ધ્યાન રાખે. પવન આવતો હોય છે, મારો અવાજ આવતો હોય કે શું ખબર, પછી જોઈ લેશું, કાંઈ વાંધો નહીં. તો ચલો છાંટા તો આવતા જ વયા ગયા, જરાક આવ્યા સારું છું વયા ગયા. ઓલા બધા એની નાખી, હર્ષદભાઈ અહીંયા નાખી, વિપુલભાઈ એની ઓલી બાજુ નાખી છે, પછી મેહુલભાઈ અને વિશાલે આમ નાખી છે. જો બેઠો વિશાલ. અને આપણે આપણી ગૌ પાસે બેહવી, આપણી ગૌ તો મિત્રો ગૌ બધી બેસી ગયો. આ 3-4 જ ઊભ્યું છે, વાસળીયું ને ગા, બાકી બધું બેસી ગયું છે. કારણ કે હવે પાણી પી લીધું, અહીંયા લગભગ બધું પી લીધું હોય છે. અને ઓલા હર્ષુભાઈની ગૌ આ સાઈડ આવ્યા ઘરે, અને એ ગયા છે ખાવા. લગભગ દેખાતા નથી, ઓલી સાઈડ બેઠા હતા એટલે દેખાતા નથી, ખાવા ગયા છે. અને આપણે હવે ખાવા જવાનો ટાઈમ થઈ ગયો છે, ભૂખ લાગી છે એટલે, બીજું કંઈ નહીં. અને આપણી પાડી ઓલાનામ ભાગી ગઈ છે, દોડી બેઠો તો દોડીને ભાગી ગઈ ઓલાનામ, બ્લર બહુ થઈ ગઈ. તો ચલો આપણે ખાઈ આવી, પછી પાછા આવી ગૌ પાસે. અને અહીંયા જ બેહવા દેવી, 1:30 તો વાગી ગયો છે, એને બેહવા દેવી. તો ચલો મિત્રો આપણી ગૌ બેહતી નહોતી, તો વિશાલની ગૌ ભેગી તગડી મૂકી, હાલી જાય. જોઈ લો, હવે અહીંયા પાવડર હોય તો ખાઈ, નકર પછી આવી રીતના જો પોળી જાય છે. પોળી જવા દેવી ને આપણે ચા પીતાવી. અહીંયા નનબાબુ મૂક્યો છે અંદર ખેતરમાં ગાડ હાલે એવું છે, પણ ગાવું નથી હાલે. અત્યારે જો સૂરજનારાયણ નીકળ્યા, જરાક દેખાય, બહુ નથી દેખાતા. તો ચલો આપણે નનબાપુ પાસે ચા પીતા. હર્ષદભાઈ છે એને ગાવું જો રસ્તામાં બેઠી. નીચે બધી ગારો છે નકરો, વરસાદ એટલો બધો આવ્યો નથી, આવ્યો જરા ગારો થાય ને એવો. તો ચલો બગાડ્યું બધું. 2-3 દી પછી હવે ખેતરમાં જવાનું, માંડવીવાળામાં તાસી જવાનું નહીં, અંદર ગારો જેવો છે, ઘરવાઈ ન દે. તો ચલો આપણે 5-6 તો પીતાવી. વિશાલને તો કોને ખબર, હું જાઉં પછી આવે ચા પીવા. તો ચલો આપણે પીતાવી કન્ટિન્યુ. તો મિત્રો જોઈ લો આપણો ખેતરમાં ખડ કેવું જામી ગયું. 2 દી વરસાદ આવ્યો ને તો ખડ મોટું થઈ ગયું. આવ સારી દીધું તો મિત્રો, બકરા સરી ગયા હતા. અને આપણો પાલો તો લેવા ગયો હતો ખળામાં, ખળું સાફ થઈ ગયું હતું, પણ અંદર એ 2 ગાંહડી પાલો હતો એ રહી ગયો. ધૂળ છે 2 રહી ગયું છે, 2 ગાંહડી પાલો. હવે બારો કાઢવાનો ભીનો, અને ધૂળ તો બહાર નહીં કાઢવાની, પોળી કરી દેવાની. ઘણા સેડે સનેડા હોય. અને આ ગંજો જોવો તમે એકવાર, ઓહ ઠેઠ ટોશે અડાડી દો. હું તમને હેઠે જ બતાવું માર્ગમાંથી, તમે ત્યાંથી જોઈ ગયો પહેલાં. અને આ વિરમભાઈ નાખ્યો તો પલ્લી ગયો, પહેલો નથી, હા પલ્લી જ ગયો હાવ. હવે આની તો કોરો હોય છે અડધો, આ કોરો છે આ સાઈડ જો, જરા આ બાજુ પડ્યો. પણ એટલો બધો વરસાદ એટલો બધો નથી આવ્યો, ગારો થાય ને એટલો બધો આવ્યો. અને આને જો તાળપત્રી 10,000ની લીધી છે, ત્યારે આ ગંજામાં થયો. એ લીમડા ક્યાં અડધડ પોણે લીમડાની હાર કર્યો હતો ગંજો. તો ચલો ઝાપો બંધ કરી દેવી ને ખાઈ જાય એની ડુંગળી. તો ચલો કન્ટિન્યુ રહી જાઓ. આપણે મૂકવા આવ્યા હતા ઠામડા સાખરના. જો આ ગારો ખેતર પાસે, અને આ ગંજો જોઈ ગયો કેટલો ઊંચો લાગે ને, ઢગલો મોટો હેવી. તો ચલો આપણે હવે ગાવું પાસે જાવી. 3 વાગી ગયા, હવે ઘરે જ આવી. બીજું હું ગાવું બહુ વાઘી છે હજી અહીંથી ખેતરથી. તો ચલો ઘરે જઈને નીંદ નાખી દેવી, ખાઈ પીને આગળ મળવી તમને. વરસાદ એટલો આવ્યો, ખાડા ભરી દે ને એટલો, બધું પલાળી નાખ્યો એવો આવ્યો. પવન હેરે હતો ને એટલે. મિત્રો તમે હમણાં જોયું એ બધા ભેગા થયા હતા, કંઈક બાંધવાનું જોયું છે મજૂરને.
અને હવે આપણે આલ્યા જોઈએ ઘરે. એ બધે ભલે બાંધતા ને અહીંયા ઊભી રહી ગઈ ગાઉ ઘડીક જોવા કીધું શું કરે તો કાંઈ બાંધ્યા નહીં. હવે આલ્યા દેવી ગારો ખૂંદતા ના કેડી થઈ ગઈ એક સાઈડ. હવે તો ચલો હાલ દેવી ઘરે. ગાવું તો આપણી વહી ગઈ, ગાઉ છૂટી મૂકી દીધી અને આપણે જોવા ઉભા રહીએ. તો ચલો.